સ્ત્રી સ્ત્રી એટલે બલિદાનની પરિભાષા. નાનપણમાં ઘરકામની સાથે ભણવામાં કાપ, કુમારીવસ્થાથી લોહીમાં રુદન, તરુણાવસ્થામાં આઝાદીનો અંત, વિવાહમાં પરિવારનો ત્યાગ, સાસરીમાં સપનાનો ત્યાગ, ગર્ભાવસ્થામાં પ્રિય ભોજનનો ત્યાગ, બાળકો આવતા શોખનો ત્યાગ, અંતે અમર થઈ જાય છે પોતાના સંતાનોમાં. એટલે જ કહેવાય છે નારી તું નારાયણી. આવું જ નારી શક્તિ માટે નાટક લઈને આવે છે સ્ટાન્ડર્ડ 11th ગર્લ્સ, જેના કોરિયોગ્રાફર છે કિશન સર. અહીં વાત છે એક એવી છોકરીની કે જેના બાળપણથી જ પપ્પા નથી, તેની માતા જ તેના માટે બધું છે. તે જ તેનું ભરણ પોષણ કરે છે, તેને ભણાવે છે. તે છોકરીનું નામ છે આરાધ્યા. ચાલ બેટા હવે જમી લે. તો બેટા, હમણાં થોડા જ સમયમાં તમારી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. તો તમારે પરીક્ષાને લગતા કંઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. હા દિવ્યાબેન, બોલો. મેમ, આ પરીક્ષાઓ શું ખૂબ અઘરી હોય છે? ના, જો તમે સંપૂર્ણ રીતે તૈયારી કરીને જશો તો દરેક પરીક્ષા સરળ જ લાગશે. સિટ ડાઉન. હા દિયાબેન, બોલો. મેમ, પેપર લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? પેપરમાં દરેક પ્રશ્નનો સાચો જવાબ લખવાનો પ્રયત્ન કરવો. પેપરમાં બહુ છેકછાક ન થાય તેનું ધ્યાન રાખવું અને પેપરને વ્યવસ્થિત રીતે સજાવવું. સિટ ડાઉન. હા આરાધ્યાબેન, બોલો. મેમ, જે વાંચી છે તે યાદ નથી રહેતું, તેનું શું કરવું? ગુડ ક્વેશ્ચન. તમારો વાંચવાનો સમય બદલો. એકાગ્ર મનથી વાંચો અને વહેલી સવારે ઉઠીને વાંચો, એટલે તમને બધું જ યાદ રહી જશે. થેન્ક યુ મેમ. તો આજે તમારા બધાનો શાળાનો છેલ્લો દિવસ છે અને તમારે છૂટવાનો પણ સમય થઈ ચૂક્યો છે. તો બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ. મમ્મી, હું આવી ગઈ. મારી દીકરી આવી ગઈ? હા મમ્મી, આવી ગઈ. ચાલ બેટા હવે તું જમી લે અને શાંતિથી વાંચજે. મારે બહાર જવું છે. શું મમ્મી, બહાર જવું છે? હા, મારે માર્કેટ જવું છે. માર્કેટ શું લેવા જવું છે? ઘર માટે થોડીક વસ્તુઓ લેવી છે, એટલા માટે. હા મમ્મી. તું શાંતિથી વાંચ, હું જાઉં છું. હા મમ્મી, સાચવીને જજો. દરવાજો બંધ કરી જા. હા મમ્મી. આરાધ્યા ચોપડાઓ કાઢી વાંચવા માટે બેસે છે, પણ તે અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓથી ડરેલી છે. તેને મનમાં ઘણા નેગેટિવ વિચારો આવવા લાગે છે. તેને સમજાતું નથી કે આ શું કરવું, પરીક્ષાઓમાં પાસ કેવી રીતના થવું. તેને કોઈ પણ જાતનો આઈડિયા નથી. તેને ઘણા નેગેટિવ વિચારો આવે છે. અંતે તેણે એક બ્લેડ લઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આરાધ્યા, બેટા ત્યાં શું કર્યું? આરાધ્યા, ચાલ તને હોસ્પિટલે લઈ જાઉં. ડૉક્ટર, જુઓ ને મારી દીકરીને શું થયું? તેને અહીં બેસાડો. તમે ચિંતા કરો માં, તેને કશું પણ નહીં થાય. નસ ઝડપથી ડ્રેસિંગનો સામાન લઈ લો.
ડૉક્ટર મારી દીકરીને કંઈ થશે તો નહીં ને? ના ના તમે ચિંતા કરો માં, તેને કશું પણ નહીં થાય. હવે હું મારી દીકરીને ઘરે લઈ જઈ શકું? હા તમે એને ઘરે લઈ જઈ શકો છો. 2 દિવસ પછી ડ્રેસિંગ કરાવવા આવજો અને હાથ પડે નહીં તેનું ધ્યાન રાખજો. ચાલ બેટા હવે તું તારું ધ્યાન રાખજે. બેટા તે આ શું કર્યું? મમ્મી પણ મને પરીક્ષાનો ખૂબ ડર હતો. બેટા આ પગલું ભરતા પહેલાં તને મારો વિચાર ના આવ્યો કે મારી શું હાલત થાત? અને આ જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી ના હતી. અને તું તારી બનતી કોશિશ કરજે અને બીજું કંઈ ટેન્શન ના લેતી. ઓકે મમ્મી. થોડા દિવસોમાં આરાધ્યાની પરીક્ષાઓ શરૂ થઈ. તેણે દરેક પેપર ખૂબ સરસ રીતે લખ્યા. બધા જ પેપરમાં ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો અને એના બધા જ પેપર ખૂબ સારા ગયા. પછી આવ્યો પરિણામનો સમય. પરિણામ દિવસના રોજ આરાધ્યા ખૂબ જ ટેન્શનમાં હતી, પરંતુ તેનું પરિણામ જોઈ તે ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી, કારણ કે તેણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તે ખૂબ જ ખુશ હતી. ત્યારબાદ થોડા વર્ષો બાદ આરાધ્યા એક સફળ બિઝનેસ વુમન બની અને ગુજરાતની સૌથી ધનિક સ્ત્રી બની. હેલો એવરીવન, મારું નામ છે આનંદી મહેતા. હું પાઠક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આપણી વચ્ચે એક એવી સ્ત્રીને બોલાવવા માંગુ છું જે નારી શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ છે. સો પ્લીઝ વેલકમ મિસ આરાધ્યા. વેલકમ મેમ. થેન્ક યુ આનંદી. મેમ, અમને તમારા જીવન વિશે કંઈક જણાવશો? નાઇસ ક્વેશ્ચન આનંદી. જુઓ, શરૂઆતથી જ મારા પપ્પા નહોતા. મારા મમ્મીએ જ મારું ભરણ પોષણ કર્યું હતું અને તેણે જ મને આ લાયક બનાવી છે. મેમ, અમને એવું જાણવા મળ્યું હતું કે તમે આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હા, એ વાત સાચી છે. ધોરણ 12ની પરીક્ષાઓના ડરથી મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો હતો. પણ અહીં બેઠેલા દરેક વિદ્યાર્થીઓને એક જ વાત કહીશ કે કોઈ પણ પરીક્ષા જીવનની છેલ્લી પરીક્ષા હોતી નથી. માટે તમે તે પરીક્ષાઓથી ડરશો નહીં, તેનો સામનો કરો અને સફળ બનો. કંઈ પણ ખોટું પગલું ભર્યા પહેલા તમારા મા બાપનું વિચારીને પગલું ભરજો. મેમ, તમારે અત્યારની વિદ્યાર્થિનીઓને કંઈક ઉપદેશ આપવો હોય તો? હા, જરૂર. અહીં બેઠેલી દરેક વિદ્યાર્થીઓને હું એક જ વાત કહીશ કે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત હારવી નહીં. આપણે સ્ત્રીઓ છીએ તો આ સંસાર છે, અને હું હંમેશા કહું છું કે સ્ત્રી ધારે તે કરી શકે છે. થેન્ક યુ ફોર ધ